कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीसहजानन्द स्वामिने नमः। श्रीप्रगटपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। आद्य शक्ति गायत्री मात की जय। जगदम्बे मात की जय। कैलाशपति महादेव की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव हर। इष्टदेव भगवान श्री स्वामीनारायण परम पूज्य सनातन धर्म धुरंधर 1008 आचार्य प्रवर श्री अजेंद्र प्रसाद जी महाराज, श्री परम पूज्य लाल जी महाराज, श्री नृगेंद्र प्रसाद जी महाराज, धर्मकुल के चरणों में वंदन और आप सभी विराजमान भक्तों के हृदय में बैठे हुए श्री हरि को वंदन करते हुए मैं अपनी वाणी का प्रारंभ करता हूं। गत दिवस बहु मजानो रह्यो। आप जेवा बधा भक्तों मंदिर ने खूब साथ सहकार मळ्यो अने आनंद एवी वस्तु छे जेटला वधारे होय एटलो आनंद वधारे थाय। सुख अने दुख ए एवी वस्तु छे जेटला वधारे भेगा थाव एटલું सुख थाय। एकला एकला रहो तो दुख। એટલે હંમેશા ભગવાનનું કાર્ય ભેગા મળીને કરવું, સાથે મળીને, કારણ કે કડીકાળની અંદર સંઘે શક્તિ કલૌ યુગે। કડીકાળની અંદર કદાચ સૌથી મોટી શક્તિ જો કોઈ માનવામાં આવી હોય તો સંઘ એ મોટામાં મોટી શક્તિ છે। સંઘ બનાવવો, બધાએ એકતાથી રહેવું, બધાએ પ્રેમ ભાવથી રહેવું, એનું નામ સંઘ। તો જ પરિવાર ચાલે, તો જ સમાજની વ્યવસ્થા ચાલે, તો જ આવા સુંદર મજાના ઓર્ગેનાઇઝેશન હોય એ ચાલે। દરેક વસ્તુ સંઘથી થાય। તો આપ સૌનો સાથ સહકાર બહુ મળ્યો। ફરી એકવાર ભગવાન હરિકૃષ્ણ મહારાજના પ્રાગટ્ય નિમિત્તે અને મર્યાદા પુરુષોત્તમ રામજીના પ્રાગટ્ય નિમિત્તે આપ સૌને હાર્दिक बधाई। अवध के अंदर आनंद हुआ है, छपैयानी अंदर आनंद थयो छे, कारण के एक स्थाने मर्यादा पुरुषोत्तम प्रगट थया छे ने बीजे स्थाने पूर्ण पुरुषोत्तम प्रगट थया छे। भगवान प्रगट थाय त्यारे आनंद ज थाय छे, भगवान प्रगटे त्यारे सुख न थाय, भगवान प्रगटे त्यारे हर्ष न थाय, भगवान प्रगटे एटले आनंद ज थाय। शुं काम? कारण के जो सुख थाय तो सुखनी पाछळ दुखनी संभावना छे। कारण के आ तो सिक्कानी बंने पहेलू छे। सिक्को एक स्वीकारो एटले तमारे बेय काट अने छाप बेय स्वीकारवा पड़े। एम जो सुख तो सुखनी बीजी साइड एटले दुख,
આ જીવનરૂપી સિક્કાની બે પહેલું છે, સુખ અને દુઃખ. એકને સ્વીકારો એટલે બીજું સ્વીકારવું જ પડે. ન સ્વીકારવું હોય તો એ ખીચામાં આવી જાય. કાટ છાપ એમ ન ચાલે કે ભાઈ મારે ખાલી કાટ ઉપરથી કાઢીને આપી દો, છાપ નથી જોતી, એમાં જીવનનો આ સિદ્ધાંત છે. એટલે પરમાત્મા પ્રગટે ત્યારે સુખ નથી થતું ભક્તો, પરમાત્મા પ્રગટે ત્યારે આનંદ થાય છે. ભગવાન પ્રગટે ત્યારે હર્ષ નથી થતો, કારણ કે હર્ષની પાછળ શોકની સંભાવના છે. જ્યાં હર્ષ છે ત્યાં શોક પણ છે. માણસ કંઈક સર્જન કરે એમાં માણસને બહુ હરખ થાય છે કે મેં મકાન બનાવ્યું, મેં શોપ બનાવી, મેં બહુ મોટી હોસ્પિટલ બનાવી, મેં કોઈ આશ્રમ બનાવ્યો, મેં કોઈ મંદિર બનાવ્યું. સર્જનની અંદર માણસને હર્ષ તો થાય છે, પણ ભૂકંપ આવે અને બધું પડી જાય, કેવા દુઃખી થઈએ. એવું લાગે જાણે આપણું બધું લૂંટાઈ ગયું હોય. તો જ્યાં હર્ષ છે ત્યાં શોકની સંભાવના છે. માટે પરમાત્મા પ્રગટે ત્યારે હર્ષ ન થાય, પરમાત્મા પ્રગટે ત્યારે સુખ ન થાય, ભગવાન પ્રગટે ત્યારે આનંદ જ થાય. અવધ મેં આનંદ ભયો, જય બોલો શ્રી રામ કી. છપૈયા મેં આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. આનંદ થાય અહીંયા અવધની અંદર, આનંદ. અને દશરથ મહારાજને તો કેવો આનંદ થયો, કેવો આનંદ થયો કે તુલસી બાબાએ લખવું પડ્યું કે દશરથ પુત્ર જન્મ સુનિકાના માનવું બ્રહ્માનંદ સમાના. બ્રહ્માનંદ થયો. હવે તમને એમ થશે કે બ્રહ્માનંદ કોને કહેવાય? જુઓ, બ્રહ્માનંદની વ્યાખ્યા આપું, સમજજો. બ્રહ્માંડના જેટલા જીવ જંતુઓ, બ્રહ્માંડના જેટલા પ્રાણી માત્ર છે, એ બધાના સમૂહને ભેગા કરવામાં આવે અને બધાને થયેલો જે આનંદ, એનો એક સમૂહ જે ભેગો થાય એ એક બ્રહ્માનંદ કહેવાય. એવા અનેક બ્રહ્માનંદ એ દશરથ મહારાજને થયા કે દશરથ પુત્ર જન્મ સુની કાના. જ્યારે કાનમાં સમાચાર પડ્યા કે હે દશરથ મહારાજ, તમારે ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે, સાંભળતાની સાથે બ્રહ્માનંદ. બ્રહ્માનંદ, બ્રહ્માંડની કાયા, નિર્મિત માયા અને રોમ રોમ રૂવાડે રૂવાડે આનંદ વ્યાપી ગયો છે દશરથ મહારાજ. કેમ ન વ્યાપે? અરે સામાન્ય આપણે ત્યાં બાળક એ જન્મ લે, ભલે પછી નાકમાંથી હેડા હેલા જતા હોય તો એ માણસ કેવો રાજી થાય. ઓલો ગીંગડા જેવડું મોઢું હોય તો એને જોઈને એવો માણસ હરખાતો હોય, એનો બાપ એવો હરખાતો હોય, એની મા એવી હરખાતી હોય. તો આ તો સ્વયં મર્યાદા પુરુષોત્તમ, સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા હોય. કેમ આનંદ ન થાય? એ બાપને કેમ આનંદ ન થાય? आनंद थयो, ब्रह्मानंद थयो. समय व्यतीत होने लगा है. मर्यादा पुरुषोत्तम रामजी एमનું જીવન બહુ સરળ છે. ક્યારેય કોઈ દિવસ કોઈને નડ્યા નથી. અને બાકે બિહારી ભગવાન કૃષ્ણ એમનું જીવન બહુ વાકું ચૂકું. એનું કામ પહેલા નડવાનું ચાલુ થાય, બીજા ગ્રહો બધા પછી નડે, પેલા કાનો નડે બધાને. ગોપીઓને બહુ નડ્યો, પણ એટલું ખરી કે જેને નડે ને એનો ઉદ્ધારે એ જ કરે હો. પાછો એનો ઉદ્ધારે એ જ કરે. એટલે એક બાકે બિહારી છે, એની લીલાઓ ચિત્ર વિચિત્ર છે, વાકી ચૂકી છે, એટલે નામ પડ્યું બાકે બિહારી. અને રામજી એનું જીવન બહુ સરળ છે, બહુ સહજ છે, ક્યારેય કોઈ દિવસ કોઈને નડ્યા જ નથી. જો શેષને છે ને કાન ન આપ્યા, શેષનાગને કાન, સર્પોને કાન નથી, ખબર છે ને? સર્પોને કાન ન હોય, કેમ કે સર્પોની અંદર મુખ્ય કોણ? તો કે શેષનાગ. હવે એ શેષનાગ ઉપર એમ આપણું ભારતીય વિજ્ઞાન એમ કહે છે, ભારતીય શાસ્ત્ર, વિજ્ઞાનની વાત પછી કરું, પણ ભારતીય શાસ્ત્ર એમ કહે છે કે એ શેષ ઉપર આપણી પૃથ્વી છે ને એ ટકેલી છે. આ પૃથ્વીને કોણે ઉપાડેલી છે? શેષે. તો કદાચ પૃથ્વીલોકમાં રામની કથા ચાલતી હોય ને શેષને જો કાન હોય તો કાનમાં એ રામની કથા પડે ને ક્યાંક શેષનાગને આનંદ આવે અને મંડે ડોલવા, તો પૃથ્વીનો નાશ થઈ જાય સાહેબ. એટલે સર્પોને કાન ન આપ્યા, એટલે સર્પોને કાન ન આપ્યા. અચ્છા, હવે એજ્યુકેટેડ વર્ગ બેઠો છે એટલે એ એવું વિચારશે કે શેષનાગ ઉપર પૃથ્વી, તો એ આપણે ફોટો પાડો, પિક્ચર જોઈએ ત્યારે તો એવું કશું દેખાતું નથી, શેષનાગ બેસનાગ કંઈ દેખાતું નથી. ત્યાં હું શાસ્ત્રવાળા ભેગા મળીને બધા ઋષિમુનિઓ ગપ્પા જ મારતા? હે નહીં,
બહુ સત્ય સનાતન વાત કરી આપણા ઋષિમુનિઓએ. હવે વિજ્ઞાનની વાત કરું, ધ્યાનથી સાંભળજો. એ શેષ એટલે શું? કયા શેષના આધારે એ પૃથ્વી રહેલી છે? એ તત્વ એટલે શું? હું તમને સમજાવું. સાંભળજો. હા, બંધ કર દો. હા દીકરા, બંધ કર દો. તમે સત્સંગ અંદર કરો હો દીકરા. બહુ સરસ. નહીતર શેષનાગ આવશે, ભાગો. તે જો વિજ્ઞાનની વાત કરું, આપણે ત્યાં કેટલા તત્વ છે? 5 તત્વ છે. કયા કયા? આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. ચાલો, તમે માનો છો? રેડી. હવે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ બધા તત્વ 5 જે છે એમાંથી સાવ સાચું બોલજો, પ્રલય થાય ત્યારે કયું તત્વ બચે છે? ખાલી આકાશ એકમાત્ર જ બચે છે, બાકી બધું નાશ થઈ જાય છે. એટલે શેષ શું બચ્યું? જે બાકી બચે, આપણે ભાંગાકાર કરતા હોય એમાં છેલ્લે છેલ્લે બચે ને આપણે એને શું કહીએ? શેષ. એટલે બધું નાશ થતા છેલ્લે શેષ શું બચ્યું? આકાશ. પૃથ્વી ક્યાં લટકે છે? આકાશમાં. વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો સાચું પડ્યું? આપણા ઋષિમુનિઓની વાત સાચી છે? સાહેબ, આપણા ઋષિમુનિઓ બહુ હોશિયાર હતા. આપણે હાલી નીકળ્યા છીએ. આપણે હાલી નીકળ્યા છીએ. ધર્મ એ બાબત બુદ્ધિનો વિષય નથી. ધર્મના કાર્યમાં, સત્કાર્યની અંદર આપણી બુદ્ધિને આપણે ઘરે મૂકીને આવવાની. આ બુદ્ધિનો વિષય નથી. માણસ એવું કરે છે કે પરમાર્થના કામમાં બુદ્ધિનો ઉપયોગ કરે છે અને વ્યવહારની અંદર હાવ બુદ્ધિ વગરનો થઈ જાય. અને પછી ડખા ઊભા થાય બધા. પછી પાડોશીને ખોટું લાગે, ઘરવાળાને ખરાબ લાગે, ઓલાને ખોટું લાગે, ઓલીને ખોટું લાગે. શું કામ? તો કે વ્યવહારની અંદર બુદ્ધિ વાપરવાની છે સાહેબ. કે ભાઈ હું એવું બોલું, વિનય, વર્તન અને વાતો હું એવી કરું જેનાથી કોઈને ખોટું કે ખરાબ ન લાગે. આપણે વ્યવહારમાં બુદ્ધિ નથી વાપરતા, પરમાર્થમાં બુદ્ધિ વાપરીએ અને વ્યવહારમાં સાવ બુદ્ધિહીન થઈ જઈએ છીએ. તો સર્પોને કાન નથી આપ્યા, કારણ કે સર્પોની અંદર શેષનાગ એ મુખ્ય છે. એના ઉપર પૃથ્વી ટકેલી છે. પૃથ્વીલોકમાં રામની કથા ચાલતી હોય, શેષનાગ ડોલવા માંડે તો પૃથ્વી એનો નાશ થાય. એટલા માટે સર્પોને કાન નથી આપ્યા. એટલું અદ્ભુત છે રામજીનું ચરિત્ર. બહુ સીધા, બહુ સરળ બનીને રહ્યા હો. એક પત્ની વ્રત ધારણ કર્યું, એક પત્ની વ્રત ધારણ કર્યું, તોય ઓલા ધોબીએ મેળું માર્યું. સમાજે તોય સમાજ કોઈને છોડતો નથી. આ સમાજની જ ઉપાધિ છે મોટી. તોય ધોબીએ મેળું માર્યું અને પરિણામે સીતાનો ત્યાગ કરવો પડ્યો. તે ભગવાન કૃષ્ણએ નક્કી કર્યું કે ગત જન્મની અંદર રામ થયો, એક પત્ની વ્રત ધારણ કર્યું, મર્યાદાનો સિદ્ધાંત બતાવવા માટે થઈને પધાર્યો, પણ મારી કોઈએ કદર ન કરી, તોય મને ઓલા ધોબીએ મેળું માર્યું. પણ હવે કૃષ્ણ અવતારની અંદર 16,108 રાણી ન કરું તો મારું નામ દ્વારિકાધીશ નહીં હો ભાઈ. એટલે એ 16,000 એ હઠે ચડી ગયો તો. આમે વાકો ચૂકો તો છે જ, એ હઠે ચડી ગયો તો. તો ભગવાન રામનું ચરિત્ર એ બહુ સરળ છે. લીલા દરમિયાન પણ કોઈને નડ્યા નથી. નથી માને સતાવી, કે નથી અવધવાસીઓની કોઈ સ્ત્રીઓને સતાવી, કે નથી અવધવાસીઓના કોઈ ભક્તોને સતાવ્યા. બહુ સરળતાથી ભાઈઓનું ધ્યાન રાખ્યું છે. પોતે મોટા છે, એની જવાબદારી પોતે બરાબર નિભાવી છે. નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા છે અને ચારે ચાર ભાઈઓ એના નામ પાડ્યા હો. શું નામ પાડ્યું? બોલે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. સૌથી મોટા રામ, બીજા નંબરમાં ભરત, ત્રીજા નંબરમાં લક્ષ્મણ, ચોથા નંબરમાં શત્રુઘ્ન. ચારેય ભાઈઓ. અને નામકરણ કર્યા ત્યારે તુલસીદાસજી મહારાજે સુંદર મજાનું કહ્યું કે આ પરમાત્મા, આ મર્યાદા પુરુષોત્તમ રામ, એનું નામ કેવું છે? જો આનંદ સિંધુ સુખ રાશી, જો આનંદ સિંધુ સુખ રાશી, સી કરતે ત્રૈલોક સુપાસી, સી કરતે ત્રૈલોક સુપાસી. જો આનંદ સિંધુ સુખ રાશિ, સી કરતે ત્રૈલોક સુપાશી. શું કહ્યું? કે
જે આનંદ સિંધુ છે, આનંદના સાગર છે, કે જેની શિખર કૃપાથી ત્રિલોક પાવન બની જાય છે. શિખર કૃપા, શિખર કૃપા કોને કહેવાય? શિખર કૃપા એટલે જુઓ, હું તમને પ્રેક્ટિકલી સમજાવું. પાણીનો વાટકો ઉઠાવવાનો, એ પાણીના વાટકાની અંદર આમ આંગળી બોળવાની, એ આંગળી બોળ્યા પછી એને આમ છીટકવાનું. એ છીટકો એટલે અનેક છાંટાઓ ઉડે. એ અનેક છાંટાઓ ઉડે એમાંથી એક છાંટો પકડો, એક છાંટાના 3 ભાગ કરો, અને 3 ભાગ કરતા જે એક છાંટો હોય એને શિખર કહેવાય. એ રામની, એ મર્યાદા પુરુષોત્તમની, એ પ્રભુની જો એટલી શિખર કૃપા પણ જીવ ઉપર થઈ જાય ને તો ત્રિલોક પાવન થઈ જાય. સાહેબ, ત્રિલોક પાવન થઈ જાય છે. એવો છે મર્યાદા પુરુષોત્તમ રામ. એવી છે એની ઉદારતા. કેવી ઉદારતા, કેવી ઉદારતા! એક ઉદાહરણ આપું, એક જ. રાવણે વિભીષણનો ત્યાગ કર્યો અને વિભીષણ પાસે બીજી કોઈ શરણ નહોતી અને એમને આવવું પડ્યું છે રામની શરણમાં. સમુદ્રને પાર કરી અને વિભીષણ એ આવ્યા છે અને રામની પર્ણકુટીમાં જવાની તૈયારી તો કરે, પણ 12 ચોકી પહેરો. અને સુગ્રીવજી એ બરાબર તૈનાત હતા, એટલે સુગ્રીવજીએ તરત જ આગળ આમ ગદા મોઢા પાસે લઈ જઈને કીધું કે ખબરદાર છે, પરિચય આપો. કોણ? બોલે હું રાવણનો ભાઈ વિભીષણ. ત્યાં તો થોડીક વાર માટે સુગ્રીવ ડગમગી ગયા. ઓહો, દુશ્મન અહીંયા સુધી? શું મારવા આવ્યા છે? યુદ્ધ કરવા? બોલે ના, મારવા પણ નથી આવ્યો, યુદ્ધ કરવા પણ નથી આવ્યો. તો અહીંયા શું કામ છે તમારું? બોલે હું તો રામની શરણમાં આવ્યો છું. હું રામની શરણમાં આવ્યો છું. જાઓ, જઈને રામને સમાચાર આપો. સુગ્રીવ કહે કે એમ તમને રામ દર્શન ન આપે, એમ અમે તમને મળવા દઈએ નહીં. એક કામ કરો, અહીંયા ને અહીંયા ઉભા રહેજો. જો રામની મરજી હોય ને તો જ તમને આવવા મળશે, નહીંતર ખબરદાર છે. પધારો અમૃતભાઈ, પધારો. ધન્યવાદ. તો જ તમને આવવા મળશે, બાકી આવવા નહીં મળે. સારું, જાઓ, જઈને પૂછો રામને. સુગ્રીવ ગયા અને પર્ણકુટી બહુ મોટી જબરી વિશાળ હતી. અને અંદર હનુમાનજી મહારાજ, નલ, નીલ, અંગદ, અન્ય વાનરો ઘણા બધા, જામવાનજી, આ બધા હતા અંદર. તે જ્ઞાન ગોષ્ઠી ચાલતી હતી. એમાં સુગ્રીવજીએ પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે કહ્યું કે હે રામચંદ્ર પ્રભુ, હે ઈષ્ટદેવ, આપને મળવા માટે દુશ્મન પક્ષમાંથી, શત્રુ પક્ષમાંથી વિભીષણ આવ્યા છે. શું કરવું છે? મળવા દઉં તમને? આવવા દઉં અહીંયા? રામજીએ બહુ સરસ મજાની પરીક્ષા કરી એ સમયે બધા લોકોની. હવે સાંભળજો. રામજીએ કીધું સૌથી પહેલા સુગ્રીવને કે સુગ્રીવજી, તમારું શું મત છે? આવવા દેવો જોઈએ? સાંભળજો, રામજી આ જો રમત કરે છે. આજે રામજી રમતના મૂડમાં હતા. સુગ્રીવજી, તમારું શું મત છે? આવવા દેવો જોઈએ એને અહીંયા? સુગ્રીવ કે ના જ આવવા દેવાય ને. હવે આ દુશ્મનને થોડા કઈ અહીંયા આવવા દેવાતા હશે. તમે કયો એટલે હમણાં ગદા મારીને ભગાડી મૂકું. બરાબર. અને તુરંત નલ અને નીલને પૂછ્યું, નલ, નીલ, શું કરવું છે? વિભીષણ મારી શરણમાં આવ્યો છે, મને મળવા માટે આવ્યો છે, તો એમને આવવા દો, મળું એમને? તમારું શું કહેવાનું? તમારું શું મંતવ્ય? નલ અને નીલ કહે કે નાનું મોઢું ને મોટી વાત થાય તો પ્રભુ માફ કરજો, પણ અમારું તો મત એવો છે કે જેણે અમારી માં જાનકીને ઉઠાવી લીધી હોય એવો રાવણ, એવો દુશ્મન પક્ષ, અને એ રાવણનો નાનો ભાઈ આ વિભીષણ જો અહીંયા આવે તમને મળવા માટે, તો એ સમાચાર હારા ન કહેવાય, એ વસ્તુ હારી ન કહેવાય. એટલે અમારી તો એવી ઈચ્છા છે કે એને તમે ન મળો ને તો સારું, એને ત્યાંથી જ કાઢી મૂકવો જોઈએ. બરાબર. અંગદ, તારું શું કહેવાનું છે? બોલ, તું કહે એમ કરું, બોલ. અંગદ કહે કે નાનું મોઢું અને મોટી વાત થાય તો માફ કરજો પ્રભુ, પણ દુશ્મન છે, કદાચ આપણી રણનીતિ, આપણી યુદ્ધની નીતિ જાણવા માટે આવ્યો હોય, કદાચ આપણો ભેદ જાણવા માટે આવ્યો હોય, એટલે મને લાગે છે એમને આવવા દેવા ન જોઈએ અને અહીંયાથી એમને રવાના કરી દેવા જોઈએ. અને હવે હનુમાનજીને પૂછ્યું, હનુમાન બોલ, તારું શું કહેવાનું છે? આવવા દઉં? અને હનુમાનજી મહારાજે કહ્યું, નાનું મોઢું ને મોટી વાત પ્રભુ, પણ ગમે એ હોય, અત્યારે તો એ પ્રભુ તમારી શરણમાં આવ્યો છે, અને શરણમાં તમારી આવ્યો હોય તો એક વખત એમની વાત સાંભળી લેવી જોઈએ, પછી જે નિર્ણય કરવો હોય એ કરાય. પણ એકવાર સાંભળી, જો આને કહેવાય બુદ્ધિમતામ
વરિષ્ઠમ. કેવી બુદ્ધિ વાપરી, એટલા માટે અતુલિત બલ ધામમ હેમ શૈલાભ દેહમ અને તનુજમ કિશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ અને વાનરાણામ ધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. વાત જાતમ એટલા માટે બુદ્ધિમતામ વરિષ્ઠમ કહ્યું. આ બુદ્ધિઓના વરિષ્ઠ છે. કેવી સુંદર મજાની વાત. પેલા આવ્યો છે અને સાંભળી તો લો. સાંભળવામાં શું જાય છે? પછી નિર્ણય લેશું નિરાતે. આ બુદ્ધિની વાત, આ સમજણની વાત કહેવાય. આપણે પણ વ્યવહારમાં આવું કરીએ, સાંભળીએ નહીં કોઈને, સાંભળ્યા વગર સીધે સીધું બોલ નાખવાનું દાડામ દઈને. અરે પહેલાં કમસે કમ સાંભળો તો ખરી, બિચારો શું કહેવા માગે, એનો 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 એંગલ શું છે કહેવાનો, એનો ભાવ શું છે, સમજ્યા વિચાર્યા વગર સીધું ધડાધડી, અને પછી વ્યવહાર બગડે. બગડે જ ને તે, સમજણ રાખો. સરસ હનુમાન. હવે તમે બધાએ જો નિર્ણય આપી દીધો હોય, તમે બધાએ નક્કી કરી લીધું હોય, તો હવે આ રામ પોતાનો નિર્ણય આપે. બધાએ હાથ જોડીને કીધું, અરે प्रभु तुम्हारे हमने थोड़ा पूछवानु હોય. जी हाँ दीजिए, आपका निर्णय दीजिए, आप क्या कहना चाहते, जैसी आपकी मर्जी वैसा ही. ये तो आपने हमें पूछा इसलिए हमने हमारा अभिप्राय दिया, लेकिन आप जो कहोगे वैसा करेंगे. आपकी क्या मर्जी है प्रभु, आप बोलो. અને ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામજી એટલું જ કીધું કે મિત્ર ભાવેન સંપૃક્તો ન્યત્યજેતમ કથંચન દોષો યદ્યપિ તસ્ય સ્યાત શતામે તદગરહિતમ. શું અદ્ભુત વાત કરી સાહેબ. રામજી એમ કહે છે કે તમે બધા એમ કહો છો કે એને મળવા દેવો ના જોઈએ, કારણ કે શત્રુ કહેવાય, એ દુશ્મન કહેવાય, હે એ અવગુણનો ભંડાર છે, એ દોષનો ભંડાર છે. બધી વાત સાચી, પણ આ રામનું હૃદય તો એવું છે, આ રામની ઉદારતા તો એવી છે સાહેબ, કે રામની શરણમાં કોઈ પણ આવે, ચાહે દુશ્મન હોય, અવગુણથી ભરેલો હોય, પાપથી ભરેલો હોય, શત્રુ હોય, ભેદ જાણવા માટે આવ્યો હોય કે કપટ કરવા માટે આવ્યો હોય, પણ એકવાર રામની જે શરણમાં આવે, રામ એનો ઉદ્ધાર કરે છે. રામ એનો ઉદ્ધાર કરે છે. આ ઈશ્વરનો સ્વભાવ છે, આ એની ઉદારતા છે. ઈશ્વર કોમલ ચિત્ત છે, કોમલ ચિત્ત, અતિદીન દયાલા અને કારણ બિનુ રઘુનાથ કૃપાલા. અકારણ જે આપણા ઉપર કૃપા કરે ને એને ભગવાન કહેવાય. આપણે અકારણ કૃપા ન કરીએ. આપણે વ્યવહારમાં શું કરીએ, કોક આપણને આપે ને તો આપણે આપીએ. આપણે ત્યાં આપણે ઇન્ડિયામાં તો બહેનોને ઓલા વાટકી વ્યવહાર હોય, હે વાટકી વ્યવહાર હોય. શું કે ખાંડ જેટલી લે ને એટલી ખાંડ પાછી વાટકી ભરીને દઈ આવે. જરાક જો વધારે હોય ને તો આમ આમ કરીને કાઢી નાખે, પણ એ વધારે ન જ આવી જોઈએ. જેટલી એને આપી હોય એટલે 2 લીંબુ તો આપણે 2 જ આપવાનું, ત્રીજું શેનું આપવાનું ભાઈ, હે? એટલે આપણે જોખી જોખીને આપીએ છીએ, આપણે બહુ હિસાબથી આપીએ છીએ, પણ મારો ઠાકોર જ્યારે વરસે છે ને ત્યારે એનો કોઈ હિસાબ નથી રહેતો સાહેબ, એનો કોઈ હિસાબ નથી. એ વરસે, એ વરસે. તો મર્યાદા પુરુષોત્તમ રામજીની ઉદારતા આવી છે, બહુ ઉદાર છે. એવા રામજી ક્યારેય માને દુભાવતા નથી, પરિવારજનોને દુભાવતા નથી, ભાઈઓનું ધ્યાન રાખે છે. આનંદ સિંધુ છે, શીકર કૃપાથી ત્રિલોકને પાવન કરનાર. નામ પડ્યું રામ. એનાથી નાના ભાઈ, એનું નામ ભરત. અને ભરતજીનું જ્યારે ચરિત્ર એ તુલસીદાસજી મહારાજની નજરમાં આવ્યું ને, ત્યારે તુલસીદાસજી મહારાજની આંખમાંથી આંસુઓ પડી ગયા સાહેબ, આંસુઓ પડી ગયા. શું કામ? અને એટલા માટે જ કદાચ તુલસીદાસજી મહારાજે જ્યારે ચારેય ભાઈઓને વંદના કરવાની વારી આવી ને, તો સૌથી પહેલી વંદના ભરતની કરી, રામની પછી કરી. પહેલા ભરતની વંદના. બંદૌ પ્રથમ ભરત કે ચરણા. હ શું કામ? કારણ કે ભરતના ગુણો અદ્ભુત છે, ભરતના ગુણો દિવ્ય છે. ભરતનો રામ પ્રત્યેનો પ્રેમ, ભરતનો રામ પ્રત્યેનો ત્યાગ. અરે એ ચિત્રકૂટના પથ્થર ઓગળી ગયા એ ભરત અને રામના પ્રેમને જોઈને. ચિત્રકૂટના પાણાઓ ઓગળવા માંડ્યા હતા. ભાઈને જ્યારે બોલાવવા માટે ગયા છે ભરતજી, ત્યારે મોટા ભાઈ, મારી માં એને તો દુર્બુદ્ધિ સૂજી છે. તમે તમારા નાના દીકરાનો, દીકરો શબ્દ યુઝ કર્યો હો, દીકરો. તમે તમારા નાના દીકરાનો વિચાર ન કર્યો? કારણ કે ભરત એ રામની પાસે ક્યારેય મોટા ભાઈ, નાના ભાઈ તરીકે નથી રહ્યા, એ દીકરા તરીકે રહ્યા છે, દીકરા તરીકે રહ્યા છે. તમારો દીકરો તમને બોલાવવા માટે આવ્યો છે. મોટા ભાઈ ચાલો પાછા. રામ કહે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. મેં મારી માને વચન આપ્યું છે, મેં પિતાને વચન આપ્યું છે. આપણું રઘુકુળ છે, એ રઘુકુળની મર્યાદા છે. એકવાર વચન અપાઈ જાય પછી એ વચનનો લોપ ન થાય. માટે
હે ભરત, હું પાછો નહીં આવું. એક કામ કર, તને બહુ મારી યાદ સતાવે છે, તને બહુ મારી જોડે પ્રેમ છે, તો હું તને એક પ્રેમની નિશાની આપું છું. પોતાના અવલંબન રૂપે ચરણ પાદુકાઓ જે હતી ને રામજીએ, એ ચરણ પાદુકાઓ આપી ભરતને અને કહ્યું, આ ચરણ પાદુકા એ તારી પાસે રાખજે. જ્યારે જ્યારે તને મારી યાદ આવે ત્યારે આ ચરણ પાદુકાનો તું સ્પર્શ કરી લેજે. હે ભરત, તને મારી અનુભૂતિ થશે. એ ચરણ પાદુકાને મસ્તક ઉપર ધારણ કરી અને ભરતજી ગયા છે અયોધ્યામાં. અયોધ્યામાં જઈ રાજગાદી સામે નજર કરી, ત્યાં તો રાજગાદી બિલકુલ સુમસાન દેખાણી, કોઈ બેઠું નથી. આજ ઇતિહાસ એવો બન્યો કે અયોધ્યાની ગાદીને સંભાળનાર કોઈ હતો નહીં. ભરતે તો નક્કી કરી લીધું કે મારો ભાઈ જો આ ગાદીએ ન બેસે ને તો આ ભરત પણ ગાદીએ નહીં બેસે. અને ભરતજી નથી બેઠા. તુરંત એ ચરણ પાદુકાઓ હતી એને લઈ અને રાજગાદી ઉપર પ્રસ્થાપિત કરી. અને એમ કહેવાય છે કે આ બાજુ 14 વર્ષ સુધી રામજીએ વનવાસ વિતાવ્યો. અને ભક્તો, આપણા ભારત દેશનો એવો ગજબનો ઇતિહાસ એવો બન્યો કે 14 વર્ષ સુધી શાસન એ મર્યાદા પુરુષોત્તમ રામ એના દ્વારા નહીં પણ એમની ચરણ પાદુકા દ્વારા ચાલ્યો. 14 વર્ષ સુધી આખું શાસન એવું સુંદર રીતે ચાલ્યું ચરણ પાદુકાના આધારે. સાહેબ, ચરણ પાદુકાના આધારે તમે કલ્પના તો કરો, તો એ મારો રામ એ જો શાસન ચલાવવા માટે બેઠો હોત તો એ શાસન કેવું ચાલત. તેમ છતાં આજે એ રામ યુગ જે હતો એને કહેવત બની ગઈ, કહેવત બની ગઈ લો કે ભાઈ એ યુગ તો રામ યુગ હતો. હે, ખાલી 14 વર્ષ ચરણ પાદુકા જેની પડી હોય ને જો તંત્ર આવું સુંદર ચાલતું હોય તો આપણે અહીંયા પ્રેસિડેન્ટ ચરણ પાદુકા જ ભગવાનની પધરાવ્યા, એ બધું હાલશે. શું કયો સાહેબ? કમિટી ગોઠવવી પડે છે. કમિટીની અંદર એમાં પણ જો એને પ્રેમ ભાવથી ને શાંતિપૂર્વક કામ ચાલતું હોય ને તો બહુ આનંદ આવે, તો તંત્ર બહુ સરસ રીતે ચાલે. પણ આવા ઓર્ગેનાઇઝેશનની અંદર પણ માણસોની જરૂરત પડે છે, મેનેજમેન્ટની જરૂર પડે છે અને એકબીજા સાથે સમજણથી કામ લેવું પડે છે. એ વિચારવા જેવું છે. મને તો એમ લાગે છે જોકે આપણા મંદિરની અંદર તો બહુ પ્રેમ ભાવ અને એકબીજા પ્રત્યે સુહૃદ ભાવના સંપ છે, એટલી બધી એકતા છે. એકતા હોય ને સાહેબ તો જ આ 4 મહિનાનો ઇતિહાસ તમે જોઈ લ્યો કે 4 મહિનાની અંદર આફ્ટર પ્રતિષ્ઠા આપણું મંદિર જે ધમધમતું બન્યું છે ને એ આપણી મંદિરની વેલ કમિટી, આપણી બેસ્ટ કમિટી જે છે એને કારણે થયું છે. અને મને તો લાગે છે કેમ કે કમિટીની જોડે કામ કરું છું એટલે આપણી કમિટી જેવી કોઈની કમિટી નથી. બસ પ્રેમ રાખીએ, એકબીજાની સાથે એકતા રાખીએ અને એવું સરસ ધાર્મિક કામ કરીએ, એટલું સરસ મજાનું ધાર્મિક માહોલ બનાવીએ કે લોકોને આપણી પાસેથી પ્રેરણા મળવી જોઈએ, લોકો ઇન્સ્પાયર થવા જોઈએ કે વાહ, કમિટી હોય તો સનાતન મંદિર જેવી, ભક્તો હોય તો સનાતન મંદિર જેવા, અને સેવાભાવી ભક્તો હોય, હરિભક્તો હોય તો સનાતન સ્વામિનારાયણ મંદિર જેવા. લોકોને આપણી પાસેથી કેવલ ચરણ પાદુકાના આધારે રામ રાજ્ય સાહેબ ચાલ્યું હતું, રામ રાજ્ય ચાલ્યું હતું. ચરણ પાદુકાને સ્થાપી અને પોતે અયોધ્યામાં ન રોકાણા, અયોધ્યામાં નથી રોકાણા, પોતે નંદીગ્રામમાં જઈને વસ્યા અને નક્કી કર્યું કે મારો મોટો ભાઈ કદાચ ઉઘાડા પગે વનવાસની યાત્રા ભોગવતો હોય, એના પગમાં કાંટાઓ વાગે, કાંકરાઓ વાગે, તો એક કામ કરું, મારાથી તો મારો ભાઈ ભૂમિમાં વિચરણ કરતો હોય તો મારાથી ભૂમિમાં પણ ન ચલાય, એનાથી પણ એક સ્ટેપ નીચું. ખાડો ખોદ્યો મોટો નંદીગ્રામમાં, ખાડો ખોદી અને પલાઠી વાળી શકાય એટલો જ ખાડો. અને આ ભરત એ રામને યાદ કરીને ખાડામાં 14 વર્ષ સુધી બેસી ગયા છે. કેવળ સવારના ફૂલ ફળ તોડવા માટે જાય, પૂજા પાઠ માટે, અને ગુરુદેવને મળવા માટે જાય, સ્નાન શૌચ માટે જાય, પાછા આવીને ખાડામાં બેસી જાય. આવી તપશ્ચર્યા ભરતજીએ કરી છે રામના વિયોગમાં, રામના પ્રેમને કારણે. ભક્તો, આ કઈ સામાન્ય પાત્ર છે? ત્યાગની મૂર્તિ, પ્રેમની મૂર્તિ. સૂતા નથી, સૂતા નથી. એકવાર ભરતજી નંદીગ્રામમાં વશિષ્ઠ બાપજીની પાસે ગયા, પાસે જઈને કે બાપજી એક કામ કરો ને, મને ઊંઘ આપો ને, મને ઊંઘ નથી આવતી. તે વશિષ્ઠ બાપજી કહે, કેમ ઊંઘ નથી આવતી? તો કે બસ મને ઊંઘ નથી આવતી, તમે મને ઊંઘ આપો, મારે નીંદ જોઈએ, મારે સૂવું છે. અરે પણ પાગલ, શું કામ તને ઊંઘ નથી આવતી? એ તો કે બોલે મને રામની યાદ બહુ સતાવે છે, મને મારો મોટો ભાઈ બહુ યાદ આવે છે, હું એક પળ માટે મારી આંખ મીચી નથી શકતો.
હે ગુરુદેવ, મને કૃપા કરો, મને ઊંઘ આપો, મને ઊંઘ આપો, હું સૂવા માંગુ છું. ત્યારે વશિષ્ઠ બાપજી ભરતજીની ઉપર હાસી કરતા કરતા કહે છે, અરે ભરત, તું તો મૂરખ છે, મૂરખ. કેમ ગુરુદેવ, કેમ મૂરખ? અરે મૂરખ જ કહેવાય ને, પાગલ. તને રામની સાથે આટલો પ્રેમ છે એટલે તને ઊંઘ નથી આવતી. હે, આટલો પ્રેમ છે તો પ્રેમમાં જાગવાની મજા આવે, પ્રેમમાં કઈ સુવાની થોડી મજા હોય. કેમ ઊંઘ માગે છો? પ્રેમમાં તો જાગવું એ જ ભક્તિ છે, એ જ સેવા છે, એને જ પ્રેમ કહેવાય. તું કેમ ઊંઘ માગે છે? અને ત્યારે ભરતજીએ રડતા રડતા એટલું જ કીધું કે હું ઊંઘ એટલા માટે માગું છું કારણ કે હું સૂવું ને તો મને સપનું આવે, ને સપનું આવે તો મને મારો રામ દેખાય. એટલા માટે હું ઊંઘ માગું છું કે મને સપનું આવે તો મને મારો રામ દેખાય. આ છે પ્રેમની મૂર્તિ ભરત. ऐसे भरत जी को तुलसीदास जी महाराज ने वंदन किया है. प्रथम बंदव प्रथम भरत के चरणा. भरतजीના ચરણોમાં હું તુલસીદાસજી સૌથી પહેલા વંદન કરું છું કારણ કે એના અલૌકિક દિવ્ય ગુણો છે. અને ત્યારબાદ લક્ષ્મણને વંદન કર્યા. બંદવ લક્ષ્મણ પદ જલ જાતા. અને પછી કહ્યું શીતલ સુભગ ભગત સુખદાતા. લક્ષ્મણજીને શીતળતાની ઉપમા આપી તુલસીદાસજી. હવે આમાં ક્યાંય ભેગું નથી થતું. લ્યો, ક્યાંય ભેગું થાય? લક્ષ્મણજીને શીતળ કેવી રીતે? એકેય જગ્યાએ રામાયણમાં લક્ષ્મણજી ઠંડા દેખાણા છે? હે, સાવ સાચું, ક્યાંય ઠંડા નથી દેખાણા. પછી એ જનકનો દરબાર હોય તો ન્યાય સિંહની ગર્જના કરી હતી અને ધ્રુજાવી નાખી હતી આખી સભાને. હે, પછી સુગ્રીવને ખખડાવવાની વાત હોય, કેમ કે ભૂલી ગયા હતા ને સુગ્રીવજી, અને ભોગવિલાસમાં રથ થઈ ગયા હતા. એટલે લક્ષ્મણજીને પછી ક્રોધ આવ્યો કે એલા, અમે તારું કામ કર્યું ને અહીંયા તને તારું રાજ્ય મળી ગયું ને ઓલા વાલીને અમે ખતમ કરી નાખ્યો, એટલે તું હું તારા મનમાં રાજા બની બેઠો ને તું તો અમારે કઈ સેવામાં કામમાં આવતો નથી, તે તારા મનમાં હું સમજે? એ બહુ બોલ્યા, બહુ બોલ્યા, બહુ બોલ્યા. એટલે દરેક જગ્યાએ લક્ષ્મણજી એ ક્રોધમાં દેખાયા છે, ગુસ્સામાં દેખાયા છે. પણ અહીંયા તુલસીદાસજી મહારાજ જ્યારે લક્ષ્મણજીને ઉપમા આપવાની વાત આવી ત્યારે ઉપમા આપે છે કે શીતલ સુભગ ભગત સુખદાતા. શીતળ છે, એ બહુ ઠંડા છે. કેવી રીતે? તુલસીદાસજી મહારાજ કહે કે એ તો ઉપરથી ગુસ્સો કરે છે, બાકી અંદરથી લક્ષ્મણજી ઠંડા જ છે. ઘણા માણસો એવા હોય, હે, ઘણા કેવા હોય? બોર જેવા હોય, અને ઘણા નાળિયેર જેવા હોય. હે, ઘણા નારિયેળ જેવા હોય, ઉપરથી કઠોર દેખાતા હોય સાહેબ, પણ અંદરથી તો એ સરસ મજાનું નારિયેળ એ નરમ નરમ નીકળે. હે, જેને ખાવ તો મજા આવી જાય. એટલે ઘણા નારિયેળ એટલે નારિયેળ જેવા થાવું, હા, નારિયેળ જેવા થવું, અંદરથી નરમ રહેવું. પણ ઘણા છે ને બોર જેવા હોય, એ મારા છેતરામણા હોય. એ ઉપરથી તો પોચા પણ અંદરથી ઠળિયો નીકળે. એટલે અંદરથી કઠોર હોય. હૃદય એતું હલાહલમ. હૃદયમાં એવી હળતા પડી હોય, એવા કપટી માણસથી દૂર રહેવું. એના કરતા કાગડો હારો ઓલા બગલા કરતા. હે, બગલો એ ઉપરથી ધોળો પણ અંદરથી હાવ કાળો, અને કાગડો બહારથી ને કાળો ને અંદરથી ને કાળો. તે કમસે કમ એનાથી સાવધાન તો રે માણસ કે આની બાજુમાં ચડાય નહીં. ઓલો બગલો છેતરી જાય, મન કાલા તન ઉજલા, અને બગલા કપટી અંગ, અને વાતે તો કૌવા ભલા, મન તન એક હી રંગ. એટલે કાગડો હારો, બગલો હારો નહીં, ઈ હારો નહીં. ઘણા એવા હોય બહારથી સખત દેખાય પણ અંદરથી બહુ મૃદુ હોય, અંદરથી બહુ નરમ હોય. બહારથી એની વાણી પણ કદાચ કડક લાગે, બહારથી એનો દેખાવ કડક લાગે, પણ એ અંદરથી બહુ મૃદુ હોય, બહુ સુકોમળ હોય. એ તૂટી જાય, એ ભાંગી પડે, એવો હોય. આપણે આ બટેટાવાળા બનાવીએ ને, અમારા બેનો બટેટાવાળા બનો, હે, તે બટેટાવાળા બની જાય ને પછી બની ગયા પછી 5 મિનિટ પછી એ બટેટાવાળું ઉપરથી છે ને સાવ ઠંડુ થઈ ગયું હોય. તે અણસમજુ હોય ને એને હાવ ઠંડુ છે એમ સમજી અને એ એક હાથમાં ઉપાડીને જેવું બટકું ભરે ત્યાં ઓલો અંદરનો મસાલો ગરમ હોય, તે જીભડી દાજી જાય. પછી કે હોય માન હોય બાપ, પાછો બોલે નહીં હો. કોક પૂછે ને કે કેવું, શું, કેમ થયું, શું છે? તો કે નાના બહુ સરસ મજા, લે લે તું લે. તે ઓલા નહીં દજાડે, ઓલા નહીં દજાડે. હે, એકવાર 4 ચોર એક રાજમહેલમાં ચોરી કરવા માટે ગયા હતા. મોટી ગણપતિ મહારાજની મૂર્તિ હતી ને, મોટી એની ફાંદ. તે ફાંદમાં કંઈક આમ કંઈક કાણા જેવું છિદ્ર જેવું હશે અને કંઈક લોક જેવું લાગ્યું ને, તે ચોરને એમ થયું કે આની અંદર કદાચ કંઈક પડ્યું હોવું જોઈએ. તે એ લોકને તોડી નાખ્યું ને એ નાનકડું, હવે હાથ જાય એટલી જગ્યા હતી, જોવે તો અંદર અંધારું, કંઈ દેખાય નહીં, અને મૂર્તિ ભારે કંઈ ખખડાવી ન હગે, એટલે ફરજિયાત હાથ નાખવો પડે. તે એક ચોરે હાથ નાખ્યો, તે જેવો હાથ નાખ્યો અંદર કાળોતરો વીછી બેઠો હતો. તે વીછીએ ડંખ માર્યો, જ્યાં ડંખ માર્યો ને તો આની ખીટી ઊભી થઈ ગઈ.
પણ માળો બોયલો ની રાડ ન પાડ્યો, અવાજ અવાજ જરાય ન કર્યો. અને આ 3 જણા પૂછે, એલા શું છે? ઓહો, અંદર તો જો ભારે ટાઢક છે. લે લે તું હાથ નાખ. તે ઓલા બીજાએ હાથ નાખ્યો. તે બીજાએ હાથ નાખ્યો, તે એને ઓલાએ ડંખ માર્યો વીછીએ, તે ઈ ન બોલ્યો. તે ઈ તો કે આ તો બરફ જેવું હો ભાઈ અંદર. લે લે તું નાખ તને બહુ મજા આવશે. ત્રીજાના હાથ નખાવ્યો. તે ત્રીજો કે હા બરફના ગાંગડા જેવું હો ભાઈ, કેવું પડે. તે ચોથાએ નાખ્યો. તે ચોથો તો કે ઓહો આ તો હિમાલય ભાઈ. ચારેયમાંથી એક આ લગ્નનું એવું જ છે. દાદા એના છોકરાને ન કીધું ભાઈ ન કરતો પસ્તાઈશ, અને બાપે એના દીકરાને ન કીધું ભાઈ રેવા દેજે, આમાં પસ્તાવાનો વારો આવશે. અને આપણે પાછા આપણા દીકરાને નહીં કહીએ કે ભાઈ તું. એટલે આ બધું લગ્નનું આવું જ ખાતું છે. પણ સાહેબ, ઘણા લોકો બહારથી નરમ હોય, અંદરથી કઠોર હોય. ઘણા લોકો બહારથી કઠોર હોય, અંદરથી નરમ હોય છે. લક્ષ્મણજી એ શીતળ છે, બહારથી ભલે કઠોર દેખાય પણ અંદરથી નરમ છે. વળી લક્ષ્મણજીએ જે કામ કર્યું છે એ કામ તો અદ્ભુત છે. આપણે રામાયણની કથા સાંભળીએ ત્યારે મર્યાદા પુરુષોત્તમનો, રામનો જે જશ છે, એની જે કીર્તિ છે એ આપણને દેખાય છે. પણ એ કીર્તિની પાછળ જેણે યોગદાન આપ્યું છે, અનુદાન આપ્યું છે, જેણે એ કીર્તિની પાછળ ભોગ આપ્યો છે, એ લક્ષ્મણ કોઈ જગ્યાએ દેખાતો નથી. એ કોઈ જગ્યાએ દેખાતો નથી. દ્વારિકાની અંદર જાઓ એટલે દ્વારિકાધીશના દર્શન તો પછી થાય, પણ પેલા દ્વારિકામાં જાવ એટલે ધજા દેખાય દૂરથી. ભીખુભાઈ, ધજા દેખાય દૂરથી. 1 કિલોમીટર દૂર હોય ને ત્યાં મંદિર દેખાવા માંડે, મંદિરની ધજા દેખાવા માંડે. તે એ ધજા દેખાય સાહેબ, ધજા તો દેખાય મને ને તમને, એ કીર્તિની ધજા છે. પણ એ ધજા જેના આધારે ઉભેલી છે એ દંડ કોઈને દેખાતો નથી. આ દંડ એટલે લક્ષ્મણ પોતે. આ દંડ એટલે લક્ષ્મણ પોતે દંડનું કામ કર્યું છે. રામની કીર્તિરૂપી ધજા જે લહેરાણી છે, ફરકી છે દુનિયાની અંદર, જે જશ ગવાણો, જે કીર્તિ ગવાણી, એમાં દંડ સમાન જો કોઈએ કામ કર્યું હોય એ લક્ષ્મણજીએ કર્યું છે. એટલા માટે બીજી વંદના એ લક્ષ્મણજીને કરી છે. અને હવે શત્રુઘ્ન મહારાજ, એને વંદન કરતા તુલસીદાસજી કહે, રિપુસૂદન પદ કમલ નમામી. રિપુસૂદન, રિપુ એટલે શત્રુ, એને મારનાર, એને હણનાર. શત્રુઘ્ન, શત્રુમ હંતીતિ શત્રુઘ્ન, જે પોતાના દુશ્મનોને મારી નાખે એને શત્રુઘ્ન કહેવાય. જી હા, આખું રામાયણ તમે ખોલીને વાંચી લો, કોઈ જગ્યાએ શત્રુઘ્ન તમને યુદ્ધ કરતા નથી દેખાણા. સાહેબ, તો પછી શત્રુઘ્ન નામ કેનું આપ્યું? કોઈ જગ્યાએ યુદ્ધ કરતા દેખાણા નથી, કોઈ જગ્યાએ શત્રુઓને માર્યા નથી. તેમ છતાં રિપુસૂદન કીધું. રિપુસૂદન તુલસીદાસજી શું કામ, કયા રિપુને માર્યો છે શત્રુઘ્ન મહારાજે? તે રિપુસૂદનની ઉપમા આપી. પણ તુલસી બાબા કહે એને મેં યોગ્ય ઉપમા આપી છે. જી હા, સાચો રિપુસૂદન એ તો શત્રુઘ્ન જ છે, એના સિવાય બીજો કોઈ નહીં. કેમ? કારણ કે રામાયણની અંદર 3 સ્ત્રી એના વધની કથા મળે છે. પહેલી તાડકા, બીજી શૂર્પણખા અને ત્રીજી મંથરા. ક્યાં વાત, જય હો. 3 એ દુષ્ટ રાક્ષસીઓ છે. મંથરા આમ તો દેખાય માણા જેવી પણ અંદરથી રાક્ષસી જ છે. પણ તાડકાને કોણે મારી? તાડકાને મારી મર્યાદા પુરુષોત્તમ રામજીએ. અને પેલી શૂર્પણખા એને કોણે મારી? એના નાક કાન કોને કાપ્યા? લક્ષ્મણજીએ. અને મંથરા એને કોણે મારી? શત્રુઘ્નએ મંથરાને મારી. શત્રુઘ્નએ મારી. હવે સાંભળો, હવે સાંભળો, શા માટે રિપુસૂદન કહી અને શત્રુઘ્નને બિરદાવ્યા અને જબરદસ્ત મોટું કામ કર્યું. એના માટે શું કામ બિરદાવ્યા એ વાત તમને કરું. જુઓ, તાડકા છે ને એ ક્રોધ છે, શૂર્પણખા છે એ કામ છે. અને કામ અને ક્રોધ એ બહારથી આવે છે. એટલે તાડકાને 12 મારી, અયોધ્યામાં નથી મારી, 12 મારી છે. અને શૂર્પણખાને 12 મારી, એના નાક કાન કાપ્યા. પણ મંથરા છે ને એ લોભ છે ને, લોભ અંદરથી આવે. એટલે આ મંથરા છે એ અયોધ્યામાં રાજમહેલમાં જ બેઠી છે. એ લોભ અંદરથી જાગે. અમુક વસ્તુ અંદરથી આવે. ટાઢિયો તાવ હોય ને એ અંદરથી આવે. 10 ગોદડા ઓઢો ને તોય ટાઢ જાય નહીં. ટાઢિયો તાવ અંદરથી આવે. અમુક વસ્તુ ગુમડાની રૂજ હોય ને એ અંદરથી આવે સાહેબ, બહારથી ન આવે. એવી જ રીતે લોભ એ અંદરથી આવે છે સાહેબ. કામ અને ક્રોધને તો આપણે મારી શકીએ, કામ અને ક્રોધની ઉપર તો વિજય મેળવી શકીએ, પણ આ લોભ બહુ ભયંકર છે. કારણ કે અંદરથી આવે છે ને, એટલે એ લોભ બહુ ભયંકર છે ને. એ લોભને જે મારે એને રિપુસૂદન કહેવાય. એટલે રિપુસૂદનની ઉપમા આપી છે શત્રુઘ્ન મહારાજને. કારણ કે જેને કોઈ ન મારી શકે એને, એવી મંથરાને શત્રુઘ્ન મહારાજે મારી છે.
કામ, ક્રોધ અને લોભને વિદ્વાનોએ નરકના દરવાજા કહ્યા છે. ત્રણેય નરકના દરવાજા છે. એમાં લોભને પાપનો પણ બાપ કહ્યો છે. લોભ બહુ ભયંકર. ઘણા બહુ લોભી હોય, ઈશ્વરે દીધું હોય પણ કોઈને દેવામાં સમજે નહીં. કુથલીના કામનીમાં, તૃષ્ણાધામ ચામનીમાં, ચોરી કરી જામનીમાં ખૂબ બેઠો ખોઈને, જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. ભેગું જ કરે, ભેગું જ કરે અને પછી બધું મૂકીને એકલો વયો જાય. એટલે લોભિયા જેવું કોઈ ઉદાર નહીં. શું કામ? તો કે બધું એકારે મૂકીને જાય. બધું એકારે મૂકીને જાય. લોભિયા જેવું કોઈ આ દુનિયામાં ઉદાર છે જ નહીં. લોભ એ પાપનો બાપ છે. સાહેબ, ઈશ્વરે કદાચ ને દયા કરી હોય, કૃપા કરી હોય અને કોઈ સારા દેવસ્થાન મળ્યા હોય, કોઈ સારી જગ્યા મળી હોય કે જ્યાં કંઈક આપી અને કંઈક સુકૂન, કંઈક શાંતિ હૃદયને મળતી હોય તો યાદ રાખજો, એવું દાન કરી લેજો, એવું દાન કરી લેજો. યાદ રાખજો, અમુક પળ છે એ ક્યારેક જ આવે છે, કાયમી આવતી નથી. તક છે ને ક્યારેક જ મળે. બોલેલો શબ્દ એકવાર નીકળી જાય પછી પાછો ન આવે. મળેલી તક એકવાર જતી રહે પછી પાછી ન આવે. એટલે તકને ઝડપી લેજો. જ્યારે એવું યોગ્ય સ્થાન મળે ને ત્યારે સેવા કરી લેજો. ઈશ્વરે આપ્યું હોય ત્યારે સેવા કરવાની, ન આપ્યું હોય તો કોણ માગવા આવે છે? પણ છે તો આપો ને. ઘણા તો પડ્યું હોય તોય નથી દેવું લો. કારણ કે જીવ જ એવો લોભી, જીવ જ એવો લોભી. મકર સંક્રાંતિનો તહેવાર હતો તો કે એક કામ કરો, પત્નીને કે પૂરણપુરી બનાવ, પૂરણપુરી. પણ જો 3 જ બનાવજે, તારી મારી નાનિયાની. તે પતંગ ચગાવવા ગયો. પછી પતંગ ચગાવતા ચગાવતા એમાં વળી પતંગ આમ ઉડતી ઉડતી કોકની કપાતી કપાતી જાતી હશે ને તે આ ભાઈ એને પકડવા ગયો. તે એને પકડવા ગયો તો 3જે માળે ચગાવતા હતા પતંગ. તે ન્યાથી પડ્યો. ત્યાંથી પડ્યો ને તો રહોડાની બારી આડી આવી. તેની પત્નીને કહેતો ગયો કે હવે 3 ન બનાવતી, 2 જ બનાવજો, હું જાઉં છું. લે બોલો, મરતા મરતા એ લોભ નથી મૂકતો. એક શેઠ એ અચાનક ઊંઘમાંથી જાગીને માંડ્યા ઠેકડા મારવા. ઊંઘમાંથી જાગતાની સાથે સીધા જ ઠેકડા મારવા માંડ્યા. તે શેઠાણે પૂછ્યું, પણ હું ગાંડા ગધેડો છો આવી રીતે? શું થયું તમને? આમ કેમ ઠેકડા મારો છો? તો કે અરે ભારે કામ થયું. પણ શું થયું? મેં તમને ખાલી જગાડ્યા અને જાગતાની સાથે તમે આમ ઠેકડા મારો છો? તો કે તે બહુ સારું કામ કર્યું. શું? તો કે મારો 1 રૂપિયો બચાવી લીધો. કેમ? કેવી રીતે? તો કે હું સપનું જોતો હતો, કોઈક ભિખારીનું 1 રૂપિયો ખીચામાંથી આમ કાઢીને આપવા જ જતો હતો, ત્યાં તે મને જગાડી દીધો ને તો મારો 1 રૂપિયો બચી ગયો. લો બોલો, સપનામાંય નો દે, સપનામાંય નો દે. આવો લોભ શું કરે? એક જગ્યાએ અનાથ આશ્રમ વાળા બિચારા ભક્તો જે નાના નાના બાળકોની સેવા કરે, અનાથ બાળકો હોય ને એને સાચવે, તે એવા એક સંસ્થાના 2-3 માણસો એ રિસિપ્ટ બુક લઈ અને ઘરે ઘરે જતા હતા. તે એક લોભી શેઠના ઘરે ગયા. તે દરવાજો ખખડાયો. લોભીઓ શેઠ બહાર આવ્યો અને કીધું કે ભાઈ અનાથ આશ્રમ ચલાવીએ છીએ, નાના નાના બાળકો હોય છે તો એમને ખવડાવવું પીવડાવવું, એમના બધા ખર્ચાઓ હોય તો કંઈ સાહેબ કંઈ ફંડ લખાવો, થોડુંક ચંદો કંઈ લખાવો. તો શેઠ કે હા ઉભા રહો આવું. એમ કરીને ઘરમાં ગયો. અંદર પોતાના 2 8-10 વર્ષના છોકરા હતા એને લઈને ઓલા અનાથાશ્રમ વાળાને દઈ દીધા કે એટલે આને લઈ જાઓ, આ ફાડો. તે ઓલાને લેવા દેવા વગરના રૂપિયા જ ન મળ્યા. 2 છોકરાની સંખ્યા વધી અને પછી યાદ રાખ્યું કે આ ઘરે કોઈ દી જવાય નહીં. એટલે ઈશ્વરે ઘણાને દીધું હોય પણ માણસ દેવામાં સમજતો નથી. દીધું હોય તો દઈ દેજો, કારણ કે આવી તક એ વારે વારે મળતી નથી. આપણા સનાતન સ્વામિનારાયણ મંદિરની અંદર પણ આપ જેવા ભક્તો જે યોગદાન આપે છે અને આપના યોગદાનથી આ મંદિર જે ધમધમતું થયું છે અને આપના યોગદાન અને સહકારથી આ મંદિરની અંદર જે સેવાઓ મળે છે, વાઘાની સેવા હોય, ભગવાનના વસ્ત્રોની સેવા, ભગવાનના છત્રની સેવા હોય, ભગવાનના કુંડળથી માંડીને આભૂષણોની સેવા હોય, નાની મોટી અન્ય ચીજ વસ્તુઓની સેવા જે તમારા દ્વારા મળે છે ને ભક્તો, આ મંદિર કોઈ એક વ્યક્તિ દ્વારા કે કોઈ એકના ફંડથી નથી ચાલતું. આ તમારા બધાયના સહકારથી ચાલે છે. તમારા બધાયના સહકારથી માટે આમને આમ આપણે આ મંદિરના પ્રત્યે હેત પ્રેમ એકતા ભાવ રાખી અને આ મંદિરને એટલી ઊંચાઈ ઉપર લઈ જવું છે કે આ હોલ આપણને ટૂંકો પડે ને બાજુમાં મોટો એક વિશાળ હોલ બનાવવો પડે. એવો સંકલ્પ મારે ને તમારે કરવો છે અને થાશે થાશે ને થાશે. ભગવાનને કરવું હોય તો થાય જ. શું કામ ન થાય? ભગવાનની ઈચ્છા ન હોય કે મારો ભક્તનો સમુદાય છે વધે? અને અહીંયા તો વધે જ ને, કારણ કે આખી ટીમ છે. જુઓ, આખી ટીમ. હજી એક કોઈ દેવને માનવા વાળો સમુદાય હોય તો સમજાણું કે ભાઈ સીમિત હોય, પણ અહીંયા તો
કેટલું સુંદર કમિટીના ભક્તોએ બંધારણ નક્કી કર્યું અને પૂજ્ય લાલજી મહારાજશ્રીએ આશીર્વાદ આપ્યા અને પરવાનગી આપી કે હા, આપણું વર્જિનિયાનું ચેપ્ટર જે છે એ સ્વામિનારાયણ મંદિર જ નહીં પણ સનાતન શ્રી સ્વામિનારાયણ મંદિર, સનાતન શબ્દ આપીને જાણે આપણા બધાય સમુદાયની ઉપર કૃપા કરી દીધી. લાલજી મહારાજ છે ધર્મ કુળે એ આપણા ઉપર કૃપા કરી દીધી હોય એમ આટલો સુંદર મજાનો અવસર મળ્યો છે ભક્તો, આપણે સેવા કરી લઈએ. અને ભક્તો, સેવાની અંદર ઘણા બધા ભક્તોના આજે મારે નામ ફટાફટ લઈ લઈશ, ચિંતા ન કરશો, પણ નામ લેવા છે. પણ એ બધો દોર થોડી વાર પછી ચાલુ કરું. ભાઈઓને વંદના કરી છે, શત્રુઘ્ન મહારાજ એમને બિરદાવ્યા છે. અને પછી તો થોડીક શોર્ટમાં હવે કથા ફટાફટ સમજાવી દઉં કે ચારેય ભાઈઓ મોટા થવા લાગ્યા છે. બહુ સંસ્કારી પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા માત પિતા ગુરુ નાવઈ માથા સવારના પોરમાં વહેલા ઉઠે. સવારના પહેરમાં વહેલા ઉઠીને પૂજાપાઠ કરે, પૂજાપાઠ કરીને પછી માતા પિતાને ગુરુને વંદન કરીએ. આપણે વહેલા તો ઉઠીએ પણ વહેલા ઉઠીને સીધો ચાનો કપ કા કોફીનો કપ હાથમાં. આપણે વહેલા તો ઉઠીએ પણ સૌથી પહેલા વહેલા દેવી દેવનું છાપાદેવની પૂજા કરીએ, સીધું છાપું હાથમાં લઈ ન્યૂઝપેપર. નહીં, સવારના પોરમાં ઉઠીને પહેલાં હનુમાનજીનો પાઠ કરો, હનુમાન ચાલીસાનો, નારાયણ કવચનો પાઠ કરો, ગીતાનો ભાગવતનો પાઠ કરો. આ બધા પાઠ કરો, આ મંગળ કરશે. એનાથી તમારી પ્રભાત એ મંગળ થશે. જેની પ્રભાત મંગળ થાય એનો આખો દિવસ મંગળ થાય સાહેબ, એનો આખો દિવસ મંગળ થાય. માટે સવારના પોરમાં નાહક વગરના ફેલ ફતુર ન કરવા. પહેલાં આપણું કામ પતાવી લેવું, પૂજા પાઠ ધર્મ નિયમ જે કાંઈ હોય એ પતાવીને પછી ગપ્પા મારો, વાંધો નહીં, પણ કામ ટાણે કામ કરો. એટલે પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા, બહુ સંસ્કારી ભાઈઓ શસ્ત્ર શાસ્ત્રોની વિદ્યા શીખી છે. વિશ્વામિત્રજી આવ્યા છે અને ભાઈઓની માંગ કરી છે, રામ અને લક્ષ્મણની માંગ કરી છે કે યજ્ઞની અંદર મારી સુબાહુ અમને વિક્ષેપ કરે છે, તમે રામ અને લક્ષ્મણને મોકલો. પ્રારંભમાં તો દશરથ મહારાજે ના પાડી, પણ પછી દશરથ મહારાજે વશિષ્ઠ બાપજીના કહેવાથી અનુમતિ આપી છે અને બંને ભાઈઓને મોકલ્યા છે. મારીચ અને સુબાહુને મારી ભગાડ્યા, યજ્ઞની રક્ષા કરી. જનકપુરથી કુમકુમ પત્રિકા આવી છે, કુમકુમ પત્રિકાને વાંચી સંભળાવી છે વિશ્વામિત્રજીએ રામ અને લક્ષ્મણને. અને ત્યારબાદ રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજી નીકળી પડ્યા છે જનકપુર જવા માટે. માર્ગમાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. જનકપુરમાં જનક મહારાજે સ્વાગત કર્યું. સ્વયંવરનું આયોજન થયું છે. ત્યારે અનેક રાજાઓ મહારાજાઓ પધાર્યા હતા. સીતાજીનો સ્વયંવર છે, જે આ ભારેખમ ધનુષ્યને ઉપાડે એને હું મારી દીકરી આપું. જનક મહારાજે એલાન કર્યું. ત્યારે બધા રાજાઓએ પોતાની તાકાતને અજમાવી છે, પણ કોઈ ઉઠાવી ન શક્યો. રાવણ પણ આવ્યો તો લંકાથી, એણે પણ પ્રયાસ કર્યો, એ પણ ઉઠાવી ન શક્યો. અને ત્યારે વિશ્વામિત્રએ પ્રેમભરી દ્રષ્ટિથી નજર કરી છે રામજીની ઉપર, અને રામજી જાણે એ વિશ્વામિત્ર ગુરુ મહારાજ એ વિશ્વામિત્રનો આજ્ઞાને સમજી ગયા અને તુરંત રામજી ઊભા થયા છે. ધનુષ્યની પાસે જઈ અને પોતાના વિરાક્રમ, વીરતા અને પરાક્રમ દ્વારા રામચંદ્ર ભગવાને એ ધનુષ્યનો ભંગ કર્યો છે. ભંગ થતાની સાથે પુષ્પની વૃષ્ટિ થઈ છે. દેવ સમુદાયે જય જયકાર કર્યો છે. સભાની અંદર રામચંદ્ર પ્રભુનો જય જયકાર થયો છે. હાથમાં સ્વયંવર માળાને લઈને સીતાજી, જાનકીજી પધાર્યા છે. હવે સીતાજી થોડાક નીચે હતા અને રામજી 5 હાથ પૂરા. તે આમ સીતાજી આમ ઊભા રહ્યા, પણ રામજી પાછા નમતાય નથી. નહીતર આમ નમે તો ઘણે હાર પહેરાવાઈ જાય, પણ રામજી એટલે નતા નમતા, કેમ કે અત્યારથી નમવું તો ક્યાંક આખી જિંદગી નમીને રહેવું પડે, એટલે એ ધંધો કરાય નહીં. અને બીજી બાજુ એક ભાવના એ હતી કે હું એકલો નહીં, મારા 3 ભાઈઓ છે એને મારી હારે પરણાવો તો આ રામ પરણે, બાકી રામ પરણે નહીં. એટલે વાંકા નહોતા વળતા. જનક મહારાજ સમજી ગયા, હાલો ચારેય પાટલે બેહો. ચારેયને બેહાડ્યા અને પછી ચારેયના વિવાહ થયા છે. વિવાહ બાદ જાન ગઈ છે પાછી અવધમાં. અવધમાં ખૂબ આનંદ થયો છે, પણ આનંદના દિવસો જતા વાર નથી લાગતી ભક્તો. જ્યારે વધારે પડતું સુખ આવી જાય ત્યારે કોકની નજર લાગી જતી હોય છે. મંથરાની નજર લાગી અને મંથરાએ કઈને ચડાવીને પરિણામે 14 વર્ષનો વનવાસ રામ, સીતા અને લક્ષ્મણને થયો છે. વનવાસ દરમિયાન અનેક પતિતોને પાવન કર્યા છે. મર્યાદા પુરુષોત્તમ રામજીએ અનેક ભક્તોનો ઉદ્ધાર કર્યો છે. અનેક અસુરોનો સંહાર કરી પૃથ્વીને બિલકુલ ભારહીન કરી અને ધર્મની સ્થાપના કરી છે. મર્યાદા પુરુષોત્તમ રામજીએ સીતાજીનું હરણ થયું અને પછી સેતુ બાંધી લંકામાં ગયા. વાનર સેનાનો સહકાર લીધો. હનુમાનજીની સાથે મિલન થયું છે. ઋષ્યમુખ પર્વતની ઉપર એક ભક્ત અને ભગવાનનો સંબંધ કેવો હોય છે એની ચર્ચા કરી અને પછી લંકામાં યુદ્ધ કરી અને સીતાજીને પાછા લઈ આવ્યા. રાવણને મોતને ઘાટ ઉતારીને અને પાછા અયોધ્યાની ગાદીએ બેસી ગયા. ત્યાં તુલસીદાસજી મહારાજે રામાયણને વિરામ આપી દીધો. લ્યો બોલો, મેં તમને આખું રામાયણ સંભળાવી દીધું. વાર લાગે ભેગુભાઈ? આ જ રામાયણને કદાચ આપણે ભાગવતની જેમ સિસ્ટમેટિક ચાલુ કરીએ ને
આખી જિંદગી સાહેબ પૂરું ન થાય એટલું રહસ્ય છે. આ એટલું એક જિંદગીની કદાચ બે જિંદગી ટૂંકી પડે એટલું રહસ્ય એ રામાયણની અંદર છે. અને ભાગવત પૂરું થશે અને ઠાકોરજી એવો યોગ આપશે તો આપણે રામાયણ પણ આવી જ રીતે ચાલુ કરશું અને એમની પણ એક એક ચોપાઈને વિસ્તારથી સમજતા સમજતા આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરશું. તો અહીંયા રામકથા જે ત્રિદિનાત્મક મહોત્સવ અંતર્ગત ચાલી રહી હતી એ રામકથાને આપણે વિરામ આપીએ છીએ. મારા સત્રને પણ વિરામ આપું છું. ગણપતિ જગવંદન રે કિશોર મંડળના બાળકો આવી ગયા બધા આવી ગયા છે ને? હા. આલાપતાન આ ગણપતિ વંદના એ ભોપાલી રાગ ઉપર આધારિત છે અને હવે એ ગણપતિ વંદના આપ સમક્ષ અમારા ભક્ત મંડળ મ્યુઝિકના અને અમારા કિશોર મંડળના બાળકો પ્રસ્તુત કરે છે. આશા કરીએ છીએ આપને ગમશે અને ગમે તો જરૂરથી છેલ્લે તાળીઓના નાદે બિરદાવજો. હજી એક વાર ગાઈએ ગણપતિ જગવંદન રે સુવન ભવાની નંદન શંકર સુવન ભવાની નંદન ગાઈએ ગણપતિ જગવંદન રે ગાઈએ ગણપતિ જગવંદન રે સિદ્ધિ સદન ગજવન વિનાયક સિદ્ધિ સદન ગજવન વિનાયક કૃપા સિંધુ સુંદર સબલાયક કૃપા સિંધુ સુંદર સબલાયક ગાઈએ ગણપતિ જગવંદન રે ગાઈએ ગણપતિ જગવંદન રે મોદક પ્રિય મુદ મંગલ દાતા વિદ્યા મુદ મંગલ દાતા વિદ્યાવારિધિ બુદ્ધિ વિધાતા વિદ્યાવારિધિ બુદ્ધિ વિધાતા ગાઈએ ગણપતિ જગવંદન રે ગાઈએ ગણપતિ જગવંદન રે
जगवंदन रे गाइए गणपति गाइए गणपति गाइए गणपति जगवंदन रे सदगुरु